બુક્સ ધેટ સ્પીકમાં તમારું સ્વાગત છે. જ્યારે વીજળી વિભાગ ગામમાં 5 વીજળીના થાંભલા લગાવે છે, ગામના લોકો ખૂબ ઉત્સાહિત થઈ જાય. પણ જ્યારે વીજળી વિભાગના લોકો કામ પૂરું કરવા પાછા આવતા જ નથી, ત્યારે ગામમાં માત્ર થાંભલા રહે છે. હવે ગામના લોકો કરશે શું? ચલો સાંભળીએ વાર્તા 5 થાંભલાવાળું ગામ. ઓરિજિનલ સ્ટોરી 5 ખંભોવાલા ગાંવ બાય રૂમ ટુ રીડ. લેખક મુકેશ માલવીય. ચિત્રાંકન પ્રોઇતિ રોય. ગુજરાતીમાં અનુવાદ અલ્વિસ ગોન્ઝાલ્વિસ. વાર્તાનું વાચન આસાવરી દોશી. વાર્તા માટે આભાર સ્ટોરી વીવર. એક દિવસ એક ગામમાં વીજળી વિભાગે વીજળીના થાંભલા નાખવાનું નક્કી કર્યું. વીજળી આવવાની વાતથી ગામના લોકો ખૂબ ઉત્સાહિત હતા. દરરોજ આ થાંભલા રોપવા માટે એક ઊંડો ખાડો ખોદવામાં આવતો. ગામ આખું તે જોવા માટે ભેગું થઈ જતું. દોરડા વડે ખેંચીને થાંભલા ઊભા કરવામાં આવતા. ગામના લોકો થાંભલા રોપવામાં મદદ કરતા. અરે, બાળકો પણ પોતાની પૂરી તાકાતથી દોરડું ખેંચવા લાગ્યા. હૈશા, જોર લગા કે હૈશા. થાંભલા રોપાઈ ગયા પછી વીજળી વિભાગના માણસો આવ્યા જ નહીં. ગામના લોકો રોજ વીજળી વિભાગના માણસોની રાહ જોવા લાગ્યા. ગામમાં બધા વીજળી વિશે જ વાતો કરતા. ધીમે ધીમે લોકો આ થાંભલા પર ચડ ઉતર કરવા લાગ્યા. થાંભલા પરથી એમને પોતાની આજુબાજુનું અને દૂરના બીજા ગામોનું સુંદર દૃશ્ય દેખાતું. ઘણા દિવસો વીતી ગયા, પણ વીજળી વિભાગમાંથી કોઈ આવ્યું નહીં. એક દિવસ સાંજે એક બાળક પોતાના ઘરનું ફાનસ લઈ થાંભલા પર ચડી ગયું. તેણે થાંભલાની ટોચ પર ફાનસ લટકાવી દીધું. ફાનસ યાની કે લેન્ટર્ન, કંદીલ, લાલટેન. થાંભલા પર સળગતું ફાનસ બધાએ જોયું. બીજા દિવસે સાંજે ગામના લોકોએ 5 થાંભલા પર સળગતું ફાનસ લટકાવી દીધું. દરરોજ સવારે બધા ફાનસ ઉતારી તેમાં ઈંધણ ભરી પાછું લટકાવી દેતા. ગામના લોકોને આ કામ કરવામાં ખૂબ મજા આવતી. પછી તો વીજળી વગર પણ આજુબાજુના ગામવાળા રાતના સમયે દૂરથી જ આ ગામને ઓળખી જતા. બધા તેને 5 થાંભલાવાળું ગામથી ઓળખવા લાગ્યા. કેવી લાગી નાનકડી ક્યુટસી વાર્તા? મસ્ત હતી ને? સરસ મજાની હતી. આવી હજી ઘણી બધી વાર્તાઓ સાંભળવા માટે બુક્સ ધેટ સ્પીક આ ચેનલ પર ચોક્કસ આવજો. યુટ્યુબ, અલગ અલગ પોડકાસ્ટિંગ ચેનલ્સ અને અમારો ઇન્સ્ટાગ્રામ આઈડી બુક્સ ધેટ સ્પીક. તો મળીએ પાછા. બાય બાય. ધન્યવાદ.